EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ગુજરાત 108 ભરતી અથવા કહી શકાય રિક્રુટમેન્ટ વેકેન્સીમાં જે પણ ઉમેદવારો ઇન્ટરેસ્ટેડ છે, ગુજરાત 108ની અંદર જે મિત્રો સેવા આપવા માંગે છે, નોકરી કરવા માંગે છે, તો એવા ઉમેદવારો માટે 108ની અંદર EMRI ગ્રીન સર્વિસની અંદર નોકરી કરવાની પૂરેપૂરી તક મળી રહી છે. નવી વેકેન્સી ફાઇનલી રિક્રુટમેન્ટ ભરતી આવી ગઈ છે. તો ગુજરાતની અંદર 108માં જવા નોકરી કરવા માંગતા ઉમેદવારો આપણા 100 પ્લેટફોર્મને જોઈન કરી લે, જેથી કરી 108ની અંદર જે પણ નોકરી આવે છે, 108 AMRમાં જે પણ નોકરી આવે છે તેમની તક તમારા સુધી પહોંચતી રહે. દોસ્તો, વાત કરીએ આ ભરતી આવી છે વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત EMRI ગ્રીન હેલ્થ સર્વિસ. વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત આજે ભરતી છે તે જોબ લોકેશન અમદાવાદ માટે છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ઓપરેટિંગ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એન્ડ 112 જનરક્ષક ERSS પ્રોજેક્ટ અંડર PPP મોડલ વિથ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ કરન્ટલી લુકિંગ ફોર કેન્ડિડેટ ફોર બિલો મેન્શન પોઝિશન. 108 અને 112 જે જનરક્ષક ERSS પ્રોજેક્ટ છે તે અંતર્ગત દોસ્તો જે PPP મોડલ પર કામ કરે છે એની અંદર જે રિક્રુટમેન્ટ વેકેન્સી ભરતી વોક ઇન ઇન્ટરવ્યૂ આવ્યું છે તેની અંદર હાલ અલગ અલગ પદો પર વેકેન્સી છે. ટીમ લીડર માટે 5 જગ્યાઓ છે, જેમાં ક્વોલિફિકેશન કોઈ પણ શાખાનો ગ્રેજ્યુએટ કરેલો ઉમેદવાર અરજી કરી શકશે. 3 વર્ષ પ્લસનો એક્સપિરિયન્સ હોવો જોઈએ કોલ સેન્ટર અથવા ટીમ હેન્ડલિંગનો. બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. રેડી ટુ વર્ક ઇન શિફ્ટમાં નોકરી કરવા માટે રેડી હોવું જોઈએ. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ ટોટલ 100 વેકેન્સી છે. ક્વોલિફિકેશન કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન, ફ્રેશર અથવા એક્સપિરિયન્સ. રિક્વાયર્ડ ટાઈપિંગ સ્પીડ 15 વર્ડ્સ પર મિનિટ 15ની સ્પીડ પર ટાઈપ કર્યો હોવું જોઈએ. બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને રેડી ટુ વર્ક ઇન ધ શિફ્ટમાં નોકરી કરી શકે તેવું હોવું જોઈએ. ઇન્ટરવ્યૂની ખાસ ધ્યાન રાખો દોસ્તો, આના અંદર ભરતી ફક્ત ઇન્ટરવ્યૂ આધારિત છે. 17 જૂન 2025 અને 18 જૂન 2025. આજે 17 જૂન છે, આવતીકાલે 18 જૂન છે. સવારે 10 થી 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ કરાઈ શકે છે. તો EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ. ફોર મોર ઇન્ફોર્મેશન તમે અહીંયા કોન્ટેક્ટ નંબર છે, સ્ક્રીનશોટ લઈ લો, એના પર કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્ટરવ્યૂ માટે પણ તમે પહોંચી શકો છો. વિડીયો ગમ્યો હોય લાઈક કરો, બીજા સુધી શેર કરો. દોસ્તો, ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.